કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? આપણી યુનિવર્સ યુટ્યુબ ચેનલની અંદર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણી સ્ટાન્ડર્ડ 12th કોમર્સ સબ્જેક્ટ બીએ આવનારી બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરી મહિનાને ટાર્ગેટ કરી આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરેલી એ સિરીઝની અંદર સંચાલન ચેપ્ટરની શરૂઆત કરી હતી. આપણે સંચાલનની અંદર સંચાલનના સ્વરૂપો આપણે સંપૂર્ણ પૂરા કર્યા હતા અને એના પછી આપણે આગળ આજે અભ્યાસ કરવાના છીએ સંચાલનની વિવિધ સપાટી. આપણે એક એક્ઝામ્પલ શરૂઆત કરીએ આપણે સંચાલનના વિવિધ સપાટીની. તો ધારો કે માની લો સરસ મજાનો એક આ ક્લાસરૂમ છે. આ ક્લાસરૂમની અંદર આ સ્ટેજ અને અહીંયા ટીચર અભ્યાસ કરાવે છે અને આ વિભાગોની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સરસ મજાનો ક્લાસરૂમ ચાલે છે. અત્યારે ઠંડીનું વાતાવરણ છે. આ ઠંડીના વાતાવરણની અંદર સવારનો ક્લાસરૂમ ઠંડી લાગતી હોય અને એની અંદર અભ્યાસ કરવાનો. આપણે વાત કરીએ છીએ સંચાલનની વિવિધ સપાટીની. તો સૌથી પહેલા વાત કરીએ તો આપણે જે આ ક્લાસરૂમ છે તો આ ક્લાસરૂમની અંદર હેડ ઓફ ઓથોરિટી અને હેડ ઓફ પાવર કોનો હશે? તો કે ટીચરનો. એમ સંચાલનની અંદર ધંધાકીય એકમની અંદર સર્વોચ્ચ સત્તા જેની પાસે રહેલી છે એને શું કહીશું આપણે? તળ સપાટી. વાર્તા રહીએ આપણે એક્ઝામ્પલ ઉપર તો કે હેડ ઓફ ઓથોરિટી હેડ ઓફ પાવર કોની પાસે રહેલું છે? ટીચર જોડે. એવી જ રીતે ધંધાકીય એકમની અંદર સર્વોચ્ચ સત્તા કોની પાસે રહેલી છે? તો કે તળ નહીં આવે અહીંયા, ઉચ્ચ સપાટી. ઉચ્ચ સપાટી પાસે રહેલી છે. આમ તો ખરેખર સત્તા છે ને તળ સપાટી પાસે છે, પણ એના પાછળનું ઘણું કારણ છે. બરાબર છે? બુક મુજબ બરાબર છે. સર્વોચ્ચ સત્તા કોની પાસે રહેલી છે? ઉચ્ચ સપાટી પાસે. વાત કરીએ તો કે આ ક્લાસની અંદર કોઈ મોનિટર હશે? તો કે હા. તો કે આ મોનિટરનું કામ શું? તો કે ટીચર ક્લાસમાં ના આવે ને ત્યાં સુધી ક્લાસની અંદર વાતાવરણ શાંત રાખવાનું. એના પછી ટીચરે જે કામ આપ્યું છે બાળકોને એ કામ બધું ભેગું કરીને ટીચરને આપવાનું. દરેકની નોટબુક જે કરીએ એવું થવાની. એ દરમિયાન બરાબર છે એક્ઝામ આવતી હોય તો એક્ઝામની અંદર જે પેપર ચેકિંગ થયા હોય પેપર ચેકિંગ બરાબર છે રોલ નંબર વાઇઝ બધાને આપવાના. તો કે આ ટીચર ના હોય એના બિહાફ પર બરાબર છે મોનિટર જે ખરો એ ક્લાસનું કાર્યવાહી સંભાળતો હોય છે. એવી જ રીતે ધંધાકીય એકમની અંદર ઉચ્ચ સપાટી પછી જે સપાટીનો સમાવેશ થતો હોય છે એ છે મધ્ય સપાટી. અને વિદ્યાર્થી મિત્રો આની અંદર કોઈ ખોટું લગાડવાની વસ્તુ નથી. એક સરસ મજાનું એક્ઝામ્પલ છે કે જેનાથી આપણને યાદ રહે. વાત કરીએ બાકી રહેલા વિદ્યાર્થી એટલે કે સ્ટુડન્ટ્સ. તો કે આ બધા સ્ટુડન્ટ અભ્યાસ કરી રહ્યા છે. તો એવી જ રીતે ધંધાકીય એકમની અંદર જ્યારે નીચેના ડિપાર્ટમેન્ટની અંદર જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે એને શું કહેવાતું હોય છે? તો કે તળ સપાટી. આપણે એક સરસ મજાનું એક્ઝામ્પલ જોયું યાદ રાખવા માટે કે ક્લાસરૂમ છે. ક્લાસરૂમની અંદર સૌથી વધારે પાવર અને ઓથોરિટી કોની પાસે રહેલી છે? તો કે ટીચર પાસે. ઓકે. તો કે ટીચર એટલે કે ઉચ્ચ સપાટી. એના પછી ક્લાસરૂમ મોનિટર હશે? તો કે હા. તો કે આ મોનિટર શું કરશે? તો કે આ મોનિટર ટીચર નહીં હોય ને ત્યારે ધ્યાન રાખશે કે કઈ રીતે ક્લાસનું વાતાવરણ શાંત રાખવું બરાબર છે. બીજા બધા કામ જે ખરા એનું ધ્યાન રાખશે. ઓકે. તો ધંધાકીય એકમમાં મોનિટર બરાબર મધ્ય સપાટી બરાબર છે અને બીજા વિદ્યાર્થીઓ એટલે કે તળ સપાટી. હવે વાત કરીએ કે મધ્ય સપાટી ઉચ્ચ સપાટી અને તળ સપાટી ખરેખરમાં છે શું? ખૂબ જ સરસ મજાનો ટોપિક છે. હા, આની અંદર ઘણા બધા ક્વેશ્ચન આપતા હોય છે બોર્ડની અંદર. તો કે કેવા ક્વેશ્ચન? તો કે સૌથી પહેલા તો 3 સપાટી છે. 3માંથી કોઈ પણ એક સપાટીને તમને બરાબર છે 2 માર્ક્સની અંદર પૂછી લેશે. ઉચ્ચ સપાટીના કાર્ય દર્શાવો, મધ્ય સપાટીના કાર્ય દર્શાવો અથવા તળ સપાટીના કાર્ય દર્શાવો. એના સિવાય 5 માર્ક્સની અંદર સંચાલનની વિવિધ સપાટી આકૃતિ સહિત દર્શાવી તેના કાર્યો જણાવો. તમારો 5 માર્કનો ક્વેશ્ચન થઈ જાય.
બરાબર છે. અને આપણે એવી આશંકા બિલકુલ ના રાખવી કે આ ચેપ્ટરમાંથી 5 માર્કનો પર્ટિક્યુલર ક્વેશ્ચન આવશે. ગયા વર્ષના બોર્ડની અંદર ચેપ્ટર નંબર 1 નો સમાવેશ 5 માર્કના ક્વેશ્ચનમાં નહોતો, છતાં એની અંદર તે ક્વેશ્ચન આવેલો છે. તો આ વસ્તુનું આપણે ધ્યાન રાખવું. એટલે આપણે ચેપ્ટરનું બધું નોલેજ હોય, આપણને ચેપ્ટરના કન્સેપ્ટ ક્લિયર હોય, તો કોઈ પણ જગ્યામાંથી ક્વેશ્ચન આવી જાય, આપણને એને સારામાં સારી રીતે બોર્ડના પેપરની અંદર દર્શાવતી વખતે, લખતી વખતે કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય. વાત કરીએ આપણે સપાટીની. તો કે ઉપરનો અણીવાળો ભાગ ખરો ને, આને કહેવાય છે ઉચ્ચ સપાટી. ઉચ્ચ સપાટી એટલે ઉપરનો શિખરવાળો ભાગ. એક ત્રિકોણાકાર હોય એમાં જે ઉપરનો શિખરવાળો ભાગ હોય એને કે શું કહેવાય? ઉચ્ચ સપાટી. આ મધ્યનો ભાગ કેવો હોય? ઘેરાવાળો. બરાબર છે. એને શું કહેવાય છે? મધ્ય સપાટી. અને આ તમારી તળ સપાટી. તો સૌથી પહેલા ફટાફટ વાત કરી લઈએ કે આની અંદર કોનો કોનો સમાવેશ થશે. તો કે ઉચ્ચ સપાટીની અંદર તમારે સૌથી પહેલા સંચાલક મંડળ, બીજું મેનેજિંગ ડિરેક્ટર, ત્રીજું સીઈઓ, આટલા વ્યક્તિનો સમાવેશ તમારા ઉચ્ચ સપાટીની અંદર થશે. એના પછી વાત કરીએ મધ્ય સપાટી. તો કે મધ્ય સપાટીની અંદર કોનો સમાવેશ થશે? તો કે મધ્ય સપાટીની અંદર તમારા વિવિધ વિભાગીય અધિકારીઓનો સમાવેશ થશે. સર, આ વિવિધ વિભાગીય અધિકારી એટલે ખબર ના પડી. અરે ભાઈ, કંપનીની અંદર વિવિધ પ્રકારના વિભાગ હોય ને, તો કે હા, તો કે કયા કયા? તો કે સૌથી પહેલા હોય ખરીદ, પેદાશ, વેચાણ, આના જોડે જોડે તો કે તમારું એડવર્ટાઇઝમેન્ટનો વિભાગ. એડવર્ટાઇઝમેન્ટ અત્યારે ખૂબ જ મહત્વની છે. બરાબર. તો કે આ વિવિધ પ્રકારના વિભાગ હોય તો કે એમનો વિભાગીય અધિકારી છે, તો કે હા, તો કે એનો સમાવેશ ક્યાં થશે? તો કે મધ્ય સપાટીની અંદર. વાત કરીએ તળ સપાટી. તો કે તળ સપાટીની અંદર કોનો સમાવેશ થશે? તો કે તળ સપાટીની અંદર જોબર, ફોરમેન અને વર્કર, આટલાનો સમાવેશ થશે. ઓકે, આજે આપણે શું કર્યું? તો કે આજે આપણે ભણ્યા સંચાલનની વિવિધ સપાટી. બરાબર. એમાં એક્ઝામ્પલ લીધું ક્લાસરૂમ. બરાબર છે. ક્લાસરૂમનું એક્ઝામ્પલથી આપણે જોયું કે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી. તો કે ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થશે? તો કે સંચાલક મંડળનો, મેનેજિંગ ડિરેક્ટરનો, મેનેજિંગ ડિરેક્ટર પછી સીઈઓનો, એના પછી મધ્ય સપાટી તો કે વિભાગ, વિવિધ વિભાગીય અધિકારી. બરાબર છે. અલગ અલગ પ્રકારના વિભાગીય અધિકારી. અને તળ સપાટીની અંદર તો કે જોબરનો, ફોરમેનનો અને વર્કરનો. બરાબર છે. આટલો અભ્યાસ આપણે કર્યો. આના ફટાફટ થોડાક કાર્યો જોઈ લઈએ. ચલો, સૌથી પહેલા ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો કે ઉચ્ચ સપાટીનું સૌથી પહેલું કાર્ય કયું? તો સૌથી પહેલું કાર્ય છે મહત્વના નિર્ણય. બીજું તો કે આયોજન કરવું. ત્રીજું તો કે ઠરાવ પસાર કરવો. ચોથું તો કે સમય પર સભાઓ બોલાવવી. આના પછી પાછું કાર્ય છે. બરાબર છે. કે બજારી વિકાસનું ધ્યાન રાખવું. બરાબર છે. આપણે 5 કાર્ય જોયા. મહત્વના નિર્ણયો લેવા, આયોજન કરવું. બરાબર છે. સમય પર સભા બોલાવી. સભા બોલાવ્યા પછી તો કે બજારી વિકાસનું ધ્યાન રાખવું. આ બધી વસ્તુ જોઈએ. ઠરાવ પસાર કરવા. આમાંથી ખબર શું પડી? આ 5 કાર્યો જોઈને પૂરું થયું? તો કે ના. તો કે આનો મતલબ એ થાય છે કે ઉચ્ચ સપાટી ઉપર મહત્વના નિર્ણયો લેવાતા હોય છે. એનો મતલબ શું છે? કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર તમારો જે ડિસિઝન મેકિંગ પાવર ખરો એ કોની પાસે રહેલો છે? તો કે ઉચ્ચ સપાટી પાસે રહેલો છે. કે
તો કે ભાઈ આયોજન કરવું. આયોજન એટલે શું? કયું કાર્ય કોણ કેટલા સમયની અંદર પૂર્ણ કરશે તે વસ્તુનું ધ્યાન રાખવું, ઠરાવ પસાર કરવા, વિવિધ પ્રકારની સભાઓ બોલાવી. સભાઓ બોલાવ્યા પછી શું કરવું? તો કે બજારીય વિકાસનું ધ્યાન રાખવું. બરાબર છે? તો કે માર્કેટની અંદર પોતાનું જે પ્રોડક્શન કરવું એ કેટલું થઈ રહ્યું છે, એના વિશેનું શું થઈ રહ્યું છે. બરાબર છે? પ્રોડક્શન કેટલું કરવું, કઈ રીતના કરવું, એડવર્ટાઇઝમેન્ટ જે કરી એ કઈ રીતના કરવી, એમાં શું ચેન્જીસ કરવા, આ બધું ધ્યાન ઉચ્ચ સપાટી રાખતી હોય છે. આપણે વાત કરીએ મધ્ય સપાટીની. બરાબર છે? તો કે મધ્ય સપાટીનું સૌથી મહત્વનું કાર્ય કરું ને, તો કે મધ્ય સપાટી ક્યાં આવેલી છે? તો કે વચ્ચે. એના આગળ ઉચ્ચ, પાછળ તળ. તો કે મધ્ય સપાટીનું મુખ્ય કાર્ય ઉચ્ચ અને તળ સપાટી વચ્ચેના કડી સ્વરૂપનું છે. આ કડી એટલે શું? ખાવાની નહીં. બરાબર? અહીંયા કઢી નહીં, કડી છે. બરાબર? કડી એટલે શું? ખબર છે? કે એક પ્રકારનું, બરાબર છે, તળ સપાટી અને ઉચ્ચ સપાટી આ બંનેને જોઈન કરીને રાખવાના. તો કે કઈ રીતે? તો કે મધ્ય સપાટી કરીને એને ખબર છે કે તળ સપાટી પાસેથી કઈ રીતે કામ લેવાનું છે. બરાબર છે? શું કરવાનું છે, કેવા પ્રકારના નિયમો એમની પાસેથી અપ્લાય કરવાના છે, કયા પ્રકારની વસ્તુઓ એમના માટે ધ્યાન રાખવાની છે. તો કે બધી વસ્તુ કરીને એનું ઓબ્ઝર્વેશન સૌથી વધારે કોણ કરતું હોય છે? તો કે મધ્ય સપાટી. કેમ? તો કે તળ સપાટીના સૌથી વધારે ટચની અંદર રહેતી હોય ને તો એ મધ્ય સપાટી છે. ઉચ્ચ સપાટીના ટચમાં સૌથી વધારે રહેતી હોય તો કે મધ્ય સપાટી છે. આ એકમાત્ર એવી સપાટી છે કે જે સૌથી વધારે બંનેના ટચમાં રહેતી હોય છે. ઉચ્ચ સપાટી કરી એનું તળ સપાટી સાથે, બરાબર, ખૂબ જ ઓછા સમય માટે, બરાબર છે, મળવાનું રહેતું હોય છે. તળ સપાટી અને ઉચ્ચ સપાટી, બરાબર, ભાગ્યે જ કોક જ મળવાનું રહેતું હોય છે. વાત કરીએ આગળ તો કે બીજું, તો કે તળ સપાટી પાસેથી કામ લેવાનું કરે. ત્રીજું તો કે નિરીક્ષણ કરો. ચોથું તો કે નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટેના કાર્યો કરવા. પાંચમું તો કે ઉચ્ચ સપાટીના નિયમોનું પાલન કરવું. આ બધા કાર્યો છે મધ્ય સપાટી. હવે તમે પોતે એક વસ્તુ વિચારો કે મધ્ય સપાટી એટલે તો કે વિવિધ વિભાગીય અધિકારી. બરાબર છે? વિવિધ વિભાગના જે અધિકારી કરે એનો સમાવેશ કોની અંદર થતો હોય છે? તો કે મધ્ય સપાટીની. તો કે મધ્ય સપાટીનું શું કાર્ય હશે? તો કે મધ્ય સપાટી સૌથી પહેલા જે નક્કી કરેલા ધ્યેય હશે એ ધ્યેયને પહોંચી વળવા માટે પોતાના જે વિભાગ ખરા એ વિભાગ ઉપર નિરીક્ષણ કરશે. બરાબર છે? એમના ઉપર દેખરેખ રાખશે, એમના કર્મચારીઓ પાસેથી કામ કરાવશે. એના પછી તો કે તળ સપાટી પાસેથી કામ કરાવવાનું રહેશે. બરાબર છે? તળ સપાટીના માણસો પાસેથી, એના આગળ આપણે સ્વરૂપોની અંદર જોયું કામ લેવાની કળા, તો કે તળ સપાટી પાસેથી કામ કરાવશે. બરાબર છે? એના પછીનું પોઈન્ટ તો કે ઉચ્ચ અને તળ સપાટી વચ્ચેનું કડી સ્વરૂપનું રહેશે. બરાબર છે? નિરીક્ષણ કરવું અને ઉચ્ચ સપાટી જે નિયમો આપેલા હોય નિયમોનું પાલન કરવું. વાત કરીએ તળ સપાટીની તો શું કરવું? તો કે આપણું સૌથી મહત્વનું કામ છે ઉચ્ચ અને મધ્ય સપાટીના નિયમોનું પાલન કરવું. ધંધાકીય એકમની અંદર શિસ્ત જાળવી રાખવી. ધ્યેય સિદ્ધિ માટેના કાર્યો કરવા. તો કે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટીના કાર્યો છે. બરાબર? સૌથી પહેલા આપણે જોયા સ્વરૂપો, એના પછી આપણે જોઈએ ત્રણ સપાટીના આપણે કાર્યો જોયા. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું સંકલન એટલે શું. બરાબર? સંકલનનો અર્થ છે, સંકલન કોને કહેવાય છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.